રાજ્યભરમાં અગાઉ પિઝા, કોલ્ડ ડ્રિંક સહિતના ફૂડમાં જીવડા નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો હોવાના અનેક કિસ્સા બન્યા છે, જે બાદ વધુ એક કિસ્સો સામે આવ્યો। પફ માટે પ્રખ્યાત બ્રાન્ડ ગણાતા મિસ્ટર પફના આઉટલેટ પર એક ગ્રાહકે લીધેલા પફમાંથી વંદુ નીકળતા ખળભળાટ મચી જવા પામ્યો હતો। જો કે જાગૃત ગ્રાહકે પફ અંગે સવાલ પૂછતા આવું બધું તો ચાલ્યા કરીની વાત ઉચ્ચારાઈ હતી। હવે આ મામલે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા એક્શન લેવાય છે કે નહીં તે જોવું જ રહ્યું। તમે જ્યારે પફ આપ્યો ત્યારે ચેક કરીને નથી આપતા, કસ્ટમરને આવી રીતે આપો છો। અંદરથી નીકળતો તો કંપનીની ભૂલ હતી, પણ પફની ઉપર જે નીકળ્યું છે એના કોણ જવાબદાર રહેશે? જો કસ્ટમરને જે આવે છે તમારા ત્યાં આટલી મોટી બ્રાન્ડ છે મિસ્ટર પફ, તમારા હાથમાં ગ્લવ્સ છે? તમારા સ્ટોરમાં ગ્લવ્સ છે? તમે કોઈ ફૂડ વસ્તુ આપો છો ત્યારે ગ્લવ્સ પહેરીને આપો છો? આજે તમારા હેર ઓપન છે એના માટે કેપ છે કે જે હેર ખાવામાં ના આવે એના માટે? તો કેપ તો તમે શું ખાલી મૂકી રાખી છે? ગરમીના લીધે। અને જો તમે આ જે પફ આપ્યો તો એ ચેક કરીને નતો આપ્યો કે જે એમાં કોકરોચ ઉપરથી છે તે તમને દેખાયો નહીં? પફ જ્યારે તમે ગરમ કરતા હતા ત્યારે તમને દેખાયું નહીં? સર, હું તમને પૂછી રહ્યો છું। તમારી ભૂલ છે, પણ કોઈ કસ્ટમરને કંઈ થઈ જતું તો એની જવાબદાર કોણ રહેતું? તમારા ભૂલના લીધે કસ્ટમરને કંઈ થઈ જતું તો એનું જવાબદાર કોણ રહેતું? તમે જવાબદારી લેવા તૈયાર છો? આ મિસ્ટર પફ જેવી બ્રાન્ડમાં આવા જીવડાઓ નીકળે છે અને આ લોકો કહે છે કે ભૂલ થઈ ગઈ, અમને માફ કરો। અને કંપનીના જે ફ્રેન્ચાઇઝીના આઉટલેટના ઓનર છે એ અમને એવું કહે છે, તો શું થયું? તમે તમારી રીતે બદલી લો ને। આ બધું તો ચાલ્યા કરે। રાજ્યભરમાં અગાઉ પિઝા, કોલ્ડ ડ્રિંક સહિતના ફૂડમાં જીવડા નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો હોવાના અનેક કિસ્સા બન્યા છે, જે બાદ વધુ એક કિસ્સો સામે આવ્યો। પફ માટે પ્રખ્યાત બ્રાન્ડ ગણાતા મિસ્ટર પફના આઉટલેટ પર એક ગ્રાહકે લીધેલા પફમાંથી વંદુ નીકળતા ખળભળાટ મચી જવા પામ્યો હતો। જો કે જાગૃત ગ્રાહકે પફ અંગે સવાલ પૂછતા આવું બધું તો ચાલ્યા કરીની વાત ઉચ્ચારાઈ હતી। હવે આ મામલે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા એક્શન લેવાય છે કે નહીં તે જોવું જ રહ્યું। તમે જ્યારે પફ આપ્યો ત્યારે ચેક કરીને નથી આપતા, કસ્ટમરને આવી રીતે આપો છો? અંદરથી નીકળતો તો કંપનીની ભૂલ હતી, પણ પફની ઉપર જે નીકળ્યું છે એના કોણ જવાબદાર રહેશે? જો કસ્ટમરને જે આવે છે તમારા ત્યાં આટલી મોટી બ્રાન્ડ છે મિસ્ટર પફ, તમારા હાથમાં ગ્લવ્સ છે? તમારા સ્ટોરમાં ગ્લવ્સ છે? તમે કોઈ ફૂડ વસ્તુ આપો છો ત્યારે ગ્લવ્સ પહેરીને આપો છો? આજે તમારા હેર ઓપન છે એના માટે કેપ છે કે જે હેર ખાવામાં ના આવે એના માટે? તો કેપ તો તમે શું ખાલી મૂકી રાખી છે? ગરમીના લીધે। અને જો તમે આ જે પફ આપ્યો તો એ ચેક કરીને નતો આપ્યો કે જે એમાં કોકરોચ ઉપરથી છે તે તમને દેખાયો નહીં? પફ જ્યારે તમે ગરમ કરતા હતા ત્યારે તમને દેખાયું નહીં? સર, હું તમને પૂછી રહ્યો છું। તમારી ભૂલ છે, પણ કોઈ કસ્ટમરને કંઈ થઈ જતું તો એની જવાબદાર કોણ રહેતું? તમારા ભૂલના લીધે કસ્ટમરને કંઈ થઈ જતું તો એનું જવાબદાર કોણ રહેતું? તમે જવાબદારી લેવા તૈયાર છો? આ મિસ્ટર પફ જેવી બ્રાન્ડમાં આવા જીવડાઓ નીકળે છે અને આ લોકો કહે છે કે ભૂલ થઈ ગઈ, અમને માફ કરો। અને કંપનીના જે ફ્રેન્ચાઇઝીના આઉટલેટના ઓનર છે એ અમને એવું કહે છે, તો શું થયું? તમે તમારી રીતે બદલી લો ને। આ બધું તો ચાલ્યા કરે।